8મા ધોરણની અંદર અભ્યાસ કરતા દીકરાએ 10મા ધોરણના અભ્યાસ કરતા દીકરાને જે ઘા માર્યા અને દીકરાનું જે મૃત્યુ થયું, નાની એવી વાતમાં ઝઘડામાં બન્યું છે ઘટના. અને જે પરિવારે દીકરો ગુમાવ્યો એનું દુઃખ તો વાત ન કરી શકાય, એને સમજી પણ ન શકાય, જાણી પણ ન શકાય. પણ આવી કેટલી ઘટનાઓ બની ગઈ છે. આજના પેપરમાં છે, ઉત્તરાખંડની અંદર એક દીકરો લંચ બોક્સમાં ગન લાવ્યો અને શિક્ષકને જમણા હાથ ઉપર બંદૂકથી ગોળી મારી દીધી. એવી કેટલી ઘટનાઓ સાંભળી છે કે વિદ્યાર્થીએ શિક્ષકને ધમકી આપી, વિદ્યાર્થીએ શિક્ષકને લાફો મારી દીધો, વિદ્યાર્થીઓએ સાથે બધા ભેગા મળીને નિર્ણય કર્યો સ્કૂલને કે અમે ધમકીઓ આપીએ છીએ. આવા કેટલા કિસ્સાઓ પેપરમાં વાંચીએ છીએ. શિક્ષણ પદ્ધતિ આપણે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે, આ બધું બની રહ્યું છે. એમાં વાંક કોનું ગણવું? શું એ પેરેન્ટિંગનો ગણવું, એ પરવરિશનો ગણવો, એ જે સોસાયટી મોહલ્લામાં આપણે રહીએ છીએ ત્યાંની એ સંગતનો ગણવો, મિત્રની સંગતનો ગણવો, કે મૂવી સિરીઝ આજે આવી રહ્યું છે એનો ગણવો, કે ઓટીટી પ્લેટફોર્મનું આ ક્યાંક યોગદાન ગણવું, કે કઈ રીતે આ વિદ્યાર્થીઓને સમજી શકાય? યાર, શિક્ષક એક જોરથી કશું બોલી પણ નથી શકતા, એક તમાચ પણ નથી મારી શકતા, એને કશું કહી નથી શકતા. વાલીના ડરથી વિદ્યાર્થીઓ હવે રહેતા નથી, પોતા બધી જ રીતે ફ્રીડમમાં રહી રહ્યા છે. આ જ રીતે ચાલશે તો કયા સમાજનું નિર્માણ કરશું અને આ શિક્ષણ આપણે ક્યાં પહોંચાડશું? બહુ વિચાર માંગી લેવો વિષય છે. આવો દીકરા દીકરીઓને એક સંસ્કારની સાથે, એક મૂળથી જોડાઈને રાખીએ. આજે જેનો ઉગ્રતા ભર્યો બધાનો સ્વભાવ થયો છે, 5મા ધોરણનું છોકરું બોલાવ્યું નથી થતું, અંદર અંદર નાની નાની વાતમાં ઝઘડાઓ કરવા લાગે છે. ભાઈ, અભ્યાસ તો બધા કરતા હતા, પણ કંઈક બદલાઈ ગયું છે, જેને ન બદલાય ને એ માટે આપણે બધાએ સાથે મળીને પ્રયાસ કરવા પડશે. તમને શું લાગે છે? આવી ઘટનાઓને રોકવા માટે આપણે શું કરવું જોઈએ? કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અને આવી ઘટનાઓ ન બને એ માટે આપણે બધાએ સાથે મળીને કંઈક કામ કરવું પડશે. વિચાર જરૂર કરજો.